નમસ્કાર મિત્રો, તો આજે હું તમારા સાથે શેર કરવાની છું વ્રત કે ઉપવાસમાં ખવાય તેવી એકદમ સ્વાદિષ્ટ અને એકદમ ક્રિસ્પી ફરાળી પૂરીની રેસિપી। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। જેના માટે મેં અહીં 2 જેટલા ફરાળી લોટ લીધા છે। તો 1 કપ લીધો છે અને 1 હાફ કપ લીધો છે। તેનામાં આપણે જીરું ઉમેરી દઈશું, સાથે સાથે 1 ચમચી જેટલો મરીનો પાવડર ઉમેરી દઈશું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું। અહીં તમને તલ પણ ઉમેરવા હોય ને તો પણ તમે ઉમેરી શકો છો। હવે મોણ માટે આપણે તેલનો નહીં પણ ઘીનો ઉપયોગ કર્યો છે, જેથી આ જે પૂરી છે અંદરથી એકદમ સરસ એવી ક્રિસ્પી બનશે। તો હવે આપણે અહીં મુઠ્ઠી પડતું મોણ ઉમેરવાનું છે। તો અહીં આપણે લોટ જે છે 1.5 કપ જેટલા લીધા છે, તો 1 મોટી ચમચી જેટલું ઘી આપણે અહીં થઈ જશે। અને કયા મેં ફરાળી લોટ લીધા છે આગળ હું તમને વિડીયોમાં જણાવતી જઈશ। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે બંને લોટને મિક્સ કરી અને ઘીને પણ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। મુઠ્ઠી પડતું મોણ આપણે અહીં ઉમેરવાનું છે। ત્યાર પછી ફ્રેન્ડ્સ, આપણે પાણી લઈ લેવાનું છે અને પાણી આપણે થોડું થોડું કરી અને ઉમેરતું જવાનું છે અને એકદમ કઠણ લોટ તૈયાર કરવાનો છે। જેવું કે આપણે ભાખરીનો લોટ તૈયાર કરતો હોય ને એવો જ લોટ આપણે તૈયાર કરી લેવાનો છે, કંઈક આ રીતનો। હવે ફ્રેન્ડ્સ, લોટ બંધાઈ ગયો છે તો એનામાં પણ આપણે ઘીનું જ મોણ ઉમેરવાનું છે, તેલનું નથી ઉમેરવાનું। જો તમને ઘી પસંદ ન હોય તો તમે સ્કીપ કરી અને એની જગ્યાએ તેલ વાપરી શકો છો। હવે ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ રહ્યા છો કે લોટ મેં કેટલો કઠણ બાંધ્યો છે। એકદમથી કઠણ હશે ને તો આ જે પૂરી છે એકદમ સરસ એવી ક્રિસ્પી બનશે। અને ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે લોટને આપણે સરસ રીતે ચાટી લીધો છે। હવે આ લોટને આપણે બિલકુલ રેસ્ટ નથી આપવાનું, કારણ કે આપણે તેને રેસ્ટ આપીશું તો એ ઢીલું પડી જશે, પરિણામે આપણી પૂરી જે છે એ પરફેક્ટ એવી બનશે નહીં। તો અત્યારે ને અત્યારે આપણે બનાવી લેવાનો છે એક લુવો। તો ફ્રેન્ડ્સ, આ લોટને આપણે બિલકુલ રેસ્ટ નથી આપવાનું, ખાસ ધ્યાન રાખજો। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે એક મોટો લુવો રેડી કરી લીધો છે। હવે આ લુવાની આપણે બનાવીશું રોટલી। તો ડાયરેક્ટ પણ તમે નાના નાના લુવા કરી અને પૂરી બનાવી શકો છો, પણ હું અહીં એક મોટી રોટલી વણી લઈશ અને તેનામાંથી એક અલગ જ ટાઈપની પૂરી બનાવીશ। તો ફ્રેન્ડ્સ, વ્રત હોય કે ઉપવાસ, આ ફરાળી પૂરી તમે બનાવીને 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો, બિલકુલ ખરાબ નથી થતી। તો ઘણા લોકો શ્રાવણ મહિનો જે છે એ આખો રાખતા હોય છે, 1 મહિના માટે રાખતા હોય છે। તો ફ્રેન્ડ્સ, એ લોકોને આ રેસિપી ખાસ કામની છે, કારણ કે આપણે ચા સાથે સવારમાં કંઈક નાસ્તો જોઈએ અને વેફર ને એ બધું ખાઈને તમે કંટાળ્યા હો તો આ ટાઈપની પૂરી બનાવીને તમે સ્ટોર કરી શકો છો અને ચા સાથે તમે કે પછી નાની નાની ભૂખ માટે આ ફરાળી પૂરી તમે ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવી આપણી મોટી રોટલી વણાઈ ગઈ છે। હવે તેની થિકનેસ કેટલી રાખી છે ને એ પણ હું તમને અહીં જણાવી દઉં। તો આ ટાઈપની કંઈક થિકનેસ રાખવાની છે, બહુ પતલી નથી વણવાની, થોડી આપણે થીક મૂકવાની। હવે ફ્રેન્ડ્સ, મેં અહીં કૂકી કટર લઈ લીધું છે। તો હાર્ટ શેપનું કૂકી કટર હતું મારા પાસે। તમારી પાસે કોઈ પણ એવું સ્ટીલનું ઢાંકણ હોય જે નાનું હોય કે એનાથી થોડું મોટું હોય, તમે કોઈ પણ શેપની નાની અથવા તો મોટી પૂરી બનાવી શકો છો। તો આ રીતે એક મોટી રોટલી વણી લેવાની અને ત્યાર પછી તેનામાંથી નાની નાની અથવા તો મોટી મોટી પૂરી જે હોય એ આપણે કટ કરી લેવાની છે। તો આ રીતે થોડું જલ્દી થશે અને ઝટપટ લગભગ 10-15 મિનિટમાં તમે આ રેસીપી બનાવી લેશો। તો ફ્રેન્ડ્સ, અહીં મેં હાર્ટ શેપની પૂરી બનાવી લીધી છે। હવે પૂરી ફૂલે નહીં ને એના માટે પણ હું તમને એક અહીં ટિપ્સ આપીશ। તો અહીં આપણે બધા જ હાર્ટ શેપની પૂરી બનાવી લેશું। અહીં તમે જોઈ રહ્યા છો કે આપણી બધી પૂરી બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે ચાકુ લઈ લીધું છે, ચાકુની મદદથી આપણે આ રીતે પૂરીની વચ્ચે કાણા કરી લેવાના છે। તમે આ રીતે કરશો ને, અથવા તો ફોગ હોય ને તમારી પાસે તો ફોગથી ફટાફટ થઈ જશે। તો ફ્રેન્ડ્સ, આ કોઈ પાસે ફોગ ન હોય ઘરમાં તો આ રીતે હું ચાકુ બતાવી રહી છું કે ચાકુની મદદથી તમે આ રીતે કાણા કરી શકો છો, જેથી કરીને તેલમાં પૂરી ફૂલશે નહીં અને તેનામાં તેલ પણ નહીં ભરાય। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે ઇન્સ્ટન્ટ તેને તળી લઈશું, બિલકુલ વાર નહીં કાઢીએ, ફટાફટ તેને તળી લેવાની છે। અહીં બિલકુલ તેને સૂકવવાની નથી। તો આ જે એક્સ્ટ્રા પાર્ટ છે ને વચ્ચે વચ્ચે લોટનો, તે આપણે બહાર કાઢી લઈશું। અને ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે લગભગ 2 જ મિનિટમાં રોટલીમાંથી આપણે આટલી બધી પૂરી બનાવી લીધી છે। તો ચાલો આપણે તેને તળવા માટે મેં પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। હવે ફ્રેન્ડ્સ, આપણે તેનામાં બધી જ પૂરી ઉમેરી દઈશું। તો એકદમ મેં તેલ ગરમ કર્યું હતું। હવે તેની ગેસની જે ફ્લેમ છે મેં ધીમી કરી દીધી છે,
જેથી કરીને પૂરી ઉપર થોડો કલર પણ આવશે ડાર્ક અને પૂરી અંદરથી પણ એકદમ સરસ એવી તળાઈ જશે. પરિણામે એકદમ સરસ એવી ક્રિસ્પી થશે અને બિલકુલ તેલ પણ નહીં ભરાય. તો આ પૂરીને તળવામાં બિલકુલ વાર નથી લાગતી. તો જો તમે બનાવશો ને ત્યારે જ તમને ખ્યાલ આવશે કે તેને બનાવતા બિલકુલ વાર નથી લાગતી, ઝટપટ બની જાય છે. તો તમે પણ ફ્રેન્ડ્સ આ શ્રાવણ મહિનામાં કોઈ પણ વ્રત ઉપવાસ રાખતા હો તો એક વખત આ પૂરી અચૂકથી બનાવજો, તમને ટેસ્ટ ખૂબ જ પસંદ આવશે. તો ફ્રેન્ડ્સ આ પૂરીને તમે મસાલા પૂરી પણ બનાવી શકો છો. તો આપણે જે રૂટીનના મસાલા ઉમેરતા હોઈએ, જે તમે ઉપવાસમાં ખાતા હો, તો એ ઉમેરીને મસાલા પૂરી બી બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે પૂરીને સરસ એવો કલર આપી દીધો છે અને આપણી પૂરી તળાઈને બિલકુલ રેડી છે. જોયું ને ફ્રેન્ડ્સ કે લગભગ 2 થી 3 જ મિનિટમાં આ પૂરી તળાઈ ગઈ છે. આપણે તેને ઠંડી કરી પછી એરટાઈટ ડબ્બામાં તેને ભરી દેવાની. હું તમને તોડીને પણ બતાવીશ કે આ પૂરી કેટલી ક્રિસ્પી બની હતી અને કયા કયા લોટ વાપર્યા છે એ પણ હું તમને જણાવીશ. તો ફ્રેન્ડ્સ અહીં મેં 1 કપ જેટલો શીંગોડાનો લોટ લીધો હતો અને એની સામે હાફ કપ જેટલો મેં અહીં રાજગરાનો લોટ લીધો હતો. બંને લોટ આપણે મિક્સ કરી મોણ નાખી અને મીઠું સાથે થોડા તલ કે પછી મરી કે જીરાનો પાવડર ઉમેરી લોટ બાંધી, ભાખરી જેવો લોટ બાંધી અને આ ટાઈપની પૂરી બનાવીને તળી લેવાની છે. તો ડબ્બો ભરીને આપણી પૂરી બનીને બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ. હું તમને તોડીને પણ બતાવીશ કે કેટલી અંદરથી ખસ્તા બની છે. તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે આજની રેસિપી તમને ગમી હશે. જો ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હા, ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આવી નવી રેસિપી માટે આપણે ફરી મળીશું ફ્રેન્ડ્સ. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.